હેલો એવરીવન, વેલકમ ટુ ભૂમિઝ ઇઝી કુકિંગ। આજે હું તમને બતાવીશ પાણીના બિલકુલ ઉપયોગ વગર આ મગફળી એકદમ સરળતાથી કઈ રીતે બફાય। તેના માટે આ વિડીયોને છેલ્લે સુધી અચૂક જોજો। તમે મગફળી તો અનેકવાર બાફતા હશો, પણ આજે પાણીના ઉપયોગ વગર તેને કઈ રીતે બાફવી, તો તેના માટે સૌપ્રથમ મગફળી લઈ લો। હવે તેને પાણીથી સારી રીતે ધોઈ લો, જેથી કરીને તેમાં રહેલી વધારાની માટી દૂર થઈ જાય। આ રીતે કોઈ પણ ચાળણી જેવા વાસણમાં રાખી તેને સારી રીતે ધોઈ લો। હવે તમારે જે કુકરમાં તેને બાફવી હોય તેની અંદર તેને ઉમેરી દો। ધોયેલી મગફળી ઉમેર્યા બાદ તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખો। જો તમને થોડું ખારું વધારે ભાવતું હોય તો મગફળીનું મોઢું થોડું ફોલીને નાખવું। ત્યારબાદ આ રીતે એક નેપકિન લઈ તેને થોડું ભીનું કરી વધારાનું પાણી નીચવી રાખો। હવે આ ભીના નેપકિનને મગફળી ઉપર ઢાંકી દો અને કુકરને બંધ કરી દો। અહીં એ પાણી બિલકુલ ઉમેરેલું નથી। હવે ગેસની આંચ ચાલુ કરી તેને બાફવા માટે મૂકો। ફૂલ ગેસ પર એક સીટી બોલાવો, ત્યારબાદ ગેસને ધીમો કરી દો અને 4 સીટી વગાડો। ત્યારબાદ તમે જોઈ શકો છો કે એકદમ સારી રીતે મગફળી બફાઈ ગઈ છે। આ રીતે તમે જોશો તો એકદમ જ સરળતાથી તે બફાઈ જશે। તો પાણીના બિલકુલ ઉપયોગ વગર એકદમ સરળતાથી મગફળીને તમે પણ આ રીતે બાફજો। એકદમ સારી રીતે બફાઈ ગઈ છે તથા નીચે બેસશે પણ નહીં। તમે જોઈ શકો છો કે નીચે પાણીના ઉપયોગ વગર તે નીચે બેઠી પણ નથી। તો આ રીતે બધી મગફળીને બાફી લો। એક વખત પાણીના ઉપયોગ વગર તમે પણ ઘરે આ રીતે મગફળી બાફજો। બફાઈ છે કે નહીં તે મને કમેન્ટ બોક્સમાં અચૂકથી જણાવજો। વિડીયોને લાઈક કરજો, તમારા ફ્રેન્ડ્સ, ફેમિલી મેમ્બર્સ અને રિલેટિવ્સ સાથે શેર કરજો અને ભૂમિઝ ઇઝી કુકિંગ ચેનલને સબસ્ક્રાઈબ કરજો। જો તમે આ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને નવા આવનાર વિડીયોની દરેક માહિતી તમને સરળતાથી મળતી રહે। થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો। ફરી મળીશું નવા એક વિડીયો સાથે। એન્જોય।